નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે વડોદરા તાલુકા પંચાયતની બાય ઇલેક્શન એટલે કે પેટા ચૂંટણી યોજાઈ રહી છે ને ત્યારે આપ જુઓ કે કોયલી અને નંદેસરીની આજે જે મતદાન થઈ રહ્યું છે, ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં કોયલી ખાતેનું આ મતદાન થવા જઈ રહ્યું છે. જો કે કોયલી ખાતેની જો વાત કરીએ તો લગભગ 7,000થી કરતાં વધુ મતદારો છે તે આજે મતદાન કરવાના છે અને લગભગ સવારે 7 વાગ્યાથી જ આ મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. ઉત્સાહની સાથે લોકો અહીંયા મતદાન કરવા માટે આવી રહ્યા છે. જો કે મતદાન મથક પર લાંબી કતારો, ખાસ કરીને જો કે જે પ્રકારે મહિલાઓ માટેની પણ વ્યવસ્થા લાયદી કરવામાં આવી છે અને જો કે જે પ્રકારે તમામ લોકો અહીંયા મતદાન કરવા માટે અહીંયા આવી રહ્યા છે. કોયલી બેઠકની જો વાત કરીએ તો કોંગ્રેસમાંથી જે સંજય ઠાકોર છે અને ભાજપના પૂનમ જાદવ માટે આ કાંટાની ટક્કર જોવા મળી રહી છે. અને જે પ્રકારે સવારથી જ આપ જુઓ કે મહિલાઓ અને પુરુષો અહીંયા સવારે 7 વાગ્યાથી મતદાન કરી અને અહીંયા આવી રહ્યા છે. ટોટલ 6 મથકો છે અને ત્યાં આ તમામ લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે. આપ જો કે અનેક લોકો મતદાન કરી રહ્યા છે, ઉત્સાહની સાથે મતદાન કરી રહ્યા છે. બાય ઇલેક્શન છે અને તે પ્રકારે 7,363 મતદારો છે અને તે પોતાનું મતદાન એટલે કે પોતાના ભાવિને અહીંયા પોતાના નીમવાના છે. આપ જો કે મતકુટીરમાં તમામ લોકો પોતાનું મતદાન કરી રહ્યા છે. ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં જે પ્રકારે અહીંયા મતદાન થઈ રહ્યું છે. કોયલી અને નંદેસરીમાં જે પ્રકારે જે બાય ઇલેક્શન છે અને બાય ઇલેક્શનમાં તમામ લોકો પોતાનું મત પોતાના ભાવિ ઉમેદવારો માટેનું નક્કી કરવાના છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે અને જે પ્રકારે પોતાના જે ઓળખપત્ર છે કે આધાર કાર્ડ હોય કે પછી ચૂંટણી કાર્ડ તમામ લોકો લઈ તમામ લોકો અહીંયા મતદાન મથકો પર પહોંચી રહ્યા છે અને વહેલી સવારથી જ આ પ્રકારે અહીંયા મતદાન કરી રહ્યા છે. સાથે પોલીસ બંદોબસ્તની જો વાત કરીએ તો ચુસ્તપણે ગ્રામ્ય પોલીસે જે પ્રકારે અહીંયા બંદોબસ્ત ગોઠવ્યો છે અને તમામ જગ્યા પર આ પ્રકારે અહીંયા પોલિંગ બૂથો છે એટલે કે મતદાન મથકો છે અને જે પ્રકારે મતદાનો થઈ રહ્યા છે. આપ જુઓ કે કોયલી ખાતેની આ સ્કૂલ છે ને સ્કૂલ ખાતે તેઓ મતદાન કરી રહ્યા છે અને તમામ લોકો અહીંયા આવી રહ્યા છે. આપ જુઓ કે જે પ્રકારે તમામ લોકો અહીંયા મતદાન કરવા માટે આવી રહ્યા છે. વહેલી સવારથી કોયલી અને નંદેસરી બેઠક પર બાય ઇલેક્શન છે. જ્યારે દશરથની જો વાત કરીએ તો બિનહરીફ ભાજપના ઉમેદવાર સુનિલ પ્રજાપતિ થયા હતા અને ત્યારે આપ જુઓ કે જે પ્રકારે વહેલી સવારથી 7 વાગ્યાથી આ મતદાનની શરૂઆત થઈ છે અને જો કે લોકો લાંબી કતારોમાં અહીંયા જોવા મળી રહ્યા છે. કોયલીની વાત કરીએ તો અત્યારે આ જે સ્કૂલ છે ત્યાં 3 સેન્ટરો છે, ત્યાં મથકો છે, ત્યાં મતદાન થઈ રહ્યું છે અને આપ જુઓ કે વહેલી સવારથી લોકો આવી રહ્યા. લોકો સાથે પણ વાત કરીશું. શું કહેશો, મતદાન કરવા આવ્યા છો, શું વિચારીને આવ્યા છો? ભાજપના વિકાસ, ભાજપનું જે છે એના વિકાસના માટે અમે મતદાન કરીએ છીએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જે આપણા દેશમાં વિકાસ કરી રહ્યા છે એમના થકી ધારાસભ્ય શ્રી જે ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે એ વિકાસ એમના રસ્તે વિકાસ થાય છે એમના થ્રુ અને એટલા માટે અમે મતદાન કરવા આવ્યા છે ભાજપના. બિલકુલ, આપ જુઓ કે લોકો મતદાન કરી રહ્યા છે અને જે પ્રકારે વહેલી સવારથી અહીંયા લાઈનો પડી રહી છે અને ખાસ કરીને જ્યારે આ મતદાન મથકો પર તમામ લોકો પોતાનું ઓળખપત્ર એટલે કે ચૂંટણી કાર્ડ અને સાથે આધાર કાર્ડ લઈને તમામ લોકો લાઈનો પડી રહી છે અને ત્યારે તમામ લોકો અહીંયા મતદાન કરવા માટે વહેલી સવારથી આવી રહ્યા છે. 7,300 બેઠકો એટલે મતદારો છે તે પોતાના ભાવિ ઉમેદવારોને તેઓ નક્કી કરવાના છે. ત્યારે વહેલી સવારથી જ અહીંયા લાંબી કતારો કોયલી માટેના જે ઉમેદવાર છે, ભાજપના ઉમેદવાર જે પૂનમભાઈ છે જાદવ છે અને કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ ઠાકોર વચ્ચે કાંટાની ટક્કર અહીંયા જોવા મળી રહી છે અને તમામ લોકો અહીંયા શાંતિપૂર્ણ રીતે માહોલમાં તમામ જે મતદારો છે તે મતદાન મથક પર આવી રહ્યા છે અને તેઓ પોતાનું ભાવિને નક્કી કરી રહ્યા છે. 18 તારીખે આનું જે ઇલેક્શન છે તેની ગણતરી મતગણતરી થવાની છે. ત્યારે આજે વહેલી સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે. અત્યાર સુધીની જો વાત કરીએ તો લગભગ 7થી 8% વચ્ચે મતદાન થયું છે. એટલે લોકોમાં જે પ્રકારે ઉત્સાહ છે, 7,300 કરતાં વધુ મતદારો છે અને તે પોતાના ભાવિને આજે તેઓ નક્કી કરી રહ્યા છે અને તમામ લોકો ઉત્સાહની સાથે વાત કરી રહ્યા છે અને તમામ લોકો જે આ કોયલીનો વિકાસ થાય તે માટેના પણ પ્રયત્નો કરી રહ્યા છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.